જય માતાજી, કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત કરીશું તમારા બધાનું મારા આજના વ્લોગમાં. તો સરસ મજાની ગુડ મોર્નિંગ થઈ જશે. સવારમાં આપણે જાગી જઈશું. જોઈ શકો છો હજી ઝાકર છે અને અત્યારમાં મારે આ ચૂલે થોડી વાર માટે બેસવાનું, પછી આજે આખું ટાઈરનું ધ્રુવ જાય. એટલે મેં કીધું હે ને પહેલાં થોડી વાર ચૂલે હે ને તાપી લેવી ને, પછી ભાખરી અને ચા બનાવી, ચા નાસ્તો કરવાનો બાકી છે. અને વહેલા ઉઠવામાં હે ને વહેલા જાગીએ પણ હે ને ટાઈટ બહુ હતી, ઝાકર હતો એટલે ડાયરેક્ટ નથી નીકળે. એટલે હવે 8 વાગ્યા ને હવે જાગ્યા. પહેલાં બ્રશ ને એવું બધું કરી લઉં, પછી ચા નાસ્તો બનાવી. વિડીયોમાં એન્ડ સુધી બની રહેશે. હવે છે ને પહેલાં મોઢું ને એવું બધું ધોઈ લઉં. બ્રશ અત્યારમાં ઠંડી બહુ છે, જો પાણી ચાલુ થઈ ગયું. સવારમાં સાચું બોલ્યો, તમને અત્યારમાં ટાઢા પાણી અડવાનું મન થાય. મોઢું તો થાય હાલો બ્રશને કરી લઉં, પછી ચા નાસ્તો બનાવી. તો રસોડામાં આવી ગયા, ચા મૂકી દીધો છે. જો ચા ભાખરી તૈયાર થઈ ગઈ. હવે અમે છે ને નાસ્તો કરી લેવી અત્યારમાં ફોનમાં કામમાં વધે. ચા ભાખરી ગરમા ગરમ તો ફેમિલી ચા નાસ્તો કરી લીધો છે ને ચૂલે મૂકી દીધું છે ગરમ પાણી. હવે આ પાણી થઈ જાય પછી નવા જવાનું છે. અત્યારમાં ચા નાસ્તો કરીને થયું ને હવે વાસણને એવું બધું ધોવાનું છે, એટલે ફટાફટ ઘરના કામ પૂરા કરવાના છે, ગોળા વિસરવાના છે, બધું કામકાજ કરી નાખી. અને જો આપણું લાબરું કેવું મસ્ત થઈ ગયું છે ને ફેમિલી, આને છે ને ઘરે વાવ આવ્યો તમારે પણ. હા તો બહુ સારું. અમે જો આ બાન ઘરેથી લઈ આવ્યા હતા. હા તો ભાઈ કેવા અહીંયા ઉગી ગયો, નકર ન ઉગે લાબરું તો ગયો જ છે. હવે છે ને ફટાફટ પહેલાં તમે જો વાસણનો ઢગલો છે. અત્યારમાં બધું નાસ્તાને એવું કરીને એટલે વાસણ તો બહુ થાય. શિયાળામાં વાસણ ધોવાની બહુ મગજ એટલે હવે ફટાફટ વાસણ ધોઈ નાખી. પછી હે આ બાએ જોતો મારો મોબાઈલ ક્યાં મૂકી દીધો. લસણની થાળીમાં વ્યો કા મોબાઈલ રખ દેતા હે. અને બા ને ગરોડું બે બેઠા હે. જાઓ તડકો ખાય છે અત્યારમાં. સૂર્યનારાયણ ભગવાન હવે સુરત દાદા ઉગી ગયા છે. ઉગે એને કોણ ભોગે? આ તો સૂર્યનારાયણ કહેવાય. આ બધાને અન્ન પાણી આ બધું સૂર્યનારાયણ આપે છે આપણને, હંધાઈને જીવનને બધાને. એટલે કેરીના કણ હાથીને મણ સુરત દાદા કોઈને ભૂખા રાખતા નથી. લીંબુ કેમ આવે? આપણે તો બારે માસે આને હે ને આ ઓલો પ્લાસ્ટર કર્યો ને એટલે કાપી નાખી હતી ને હવે ફૂટતી દાળે વગર નાખી. દાળ વગર નાખી ભાત એમાં હવે ઢોકળી નાખવાની પછી પડે ને. જો મસ્ત આપણા ભાત થઈ ગયા છે. બાયા સરસ ભાત બનાવ્યા અને ઢોકળી પણ બનાવીને ઓણી વત નાખીને જો દાળનો બાયા વઘાર મારી દીધો. પછી આ નાખી દેવાનું એટલે સરસ ટેસ્ટી વઘાર લાગી ગયો. ઢોકળી નાખીને થોડી વાર ઉકળવા દેવાનું. પછી દાળ ભાત તૈયાર થઈ ગઈ. બધી રસોઈ કમ્પ્લીટ. હાલો તમારે બધાને પણ દાળ ઢોકળી ખાવી હોય તો આવી જાઓ. અમારે તો આજ દાળ ઢોકળી ખાવાની છે. દાળ ઢોકળી ભાત બધું મસ્ત તૈયાર થઈ ગયું છે. ભાઈ સરસ ઢોકળી બનાવી, દાળ ઢોકળી અને ભાત રોટલી, અહીંયા ડુંગળી અને બધા બેસી ગયા છે જમવા. અમે હે ને બધા જમી લેવી બરાબર. દાળ ગરમા ગરમ દાળ ઢોકળી ખાવાની મજા.